આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન. હવે આપણે જોઈએ છે સંયુક્ત અધિચ્છદ. સંયુક્ત અધિચ્છદ સૌથી પહેલાં આપણે એની વ્યાખ્યા લખીશું. જો કે સરળ અધિચ્છદની વ્યાખ્યા આપણા મગજમાં એકદમ ક્લિયર છે જ. એ સરળ અધિચ્છદ એટલે કે અધિચ્છદ પેશીના કોષો એક સ્તરીય ગોઠવણી ધરાવે તો સરળ અધિચ્છદ બને, અને બહુસ્તરીય ગોઠવણી ધરાવે, બે કે તેથી વધારે સ્તરોમાં ગોઠવાયેલા હોય તો એને કહેવાય સંયુક્ત અધિચ્છદ. તો સૌથી પહેલાં આપણે એની વ્યાખ્યા લખી દઈશું કે ભાઈ સંયુક્ત અધિચ્છદ કોને કહીશું. વ્યાખ્યા: અધિચ્છદ પેશીના કોષો. અધિચ્છદ પેશીના કોષો બે કે તેથી વધુ સ્તરોમાં ગોઠવાઈને બનતા અધિચ્છદને સંયુક્ત અધિચ્છદ કહે છે. સંયુક્ત અધિચ્છદ કહે છે. તો સંયુક્ત અધિચ્છદની વ્યાખ્યા શું છે ખબર પડી ગઈ આપણને. બોલો, ખ્યાલ આવી ગયો ને? એક સ્તર, એના ઉપર બીજું, ત્રીજું, ચોથું, આ રીતે ઘણા બધા સ્તરો હોય તો બની જાય સંયુક્ત અધિચ્છદ. ચલો એનું કાર્ય લખી લઈએ ફટાફટ કે ભાઈ સંયુક્ત અધિચ્છદનું શું કાર્ય છે. તો ઓલરેડી ડિસ્કસ આપણે કરેલું છે. આમ તો ઓવરઓલ આપણે જોયું હતું ને અધિચ્છદ પેશીનું કાર્ય શું, તો સ્ત્રાવ છે, શોષણ છે અને રક્ષણ છે. તો એ જ કાર્ય અહીંયા પણ છે, ખાલી થોડો એને ટ્વિસ્ટ આપવાનો છે કે સંયુક્ત અધિચ્છદીય પેશી છે એ સ્ત્રોત અને સ્ત્રાવના કાર્ય સાથે એટલી બધી સંકળાયેલી નથી. સંયુક્ત અધિચ્છદ પેશી છે સ્ત્રોત અને સ્ત્રાવના કાર્ય સાથે ઓછી સંકળાયેલી છે, પણ રક્ષણના કાર્ય સાથે વધુ સંકળાયેલી છે. બરાબર. કયા પ્રકારનું રક્ષણ આપે છે કે ભાઈ કોઈ તમારા શરીરની અંદર કોઈ રાસાયણિક તાણ હોય અથવા તો કોઈ યાંત્રિક તાણ હોય તો રાસાયણિક અને યાંત્રિક તાણ સામે એક પ્રકારનું રક્ષણ, એક પ્રકારનું કવચ પૂરું પાડે છે. કોણ? સંયુક્ત અધિચ્છદ. સ્ત્રાવનું પણ કાર્ય કરશે, શોષણનું પણ કાર્ય કરશે, પણ એટલું બધું નહીં કરે જેટલું કોણ કરે છે? સરળ અધિચ્છદ. બોલો, સમજાયું ને? તો સરળ અધિચ્છદનું મુખ્ય કાર્ય સ્ત્રાવ અને શોષણ કરવાનું છે. એનું પણ રક્ષણનું છે, પણ એનું રક્ષણનું ઓછું છે. આનું રક્ષણનું વધારે છે અને સ્ત્રાવ અને શોષણનું ઓછું છે. બસ આટલો ફરક છે. ઉતરી ગઈ મગજમાં વાત? લખી લઈએ એનું કાર્ય. આ પેશી સ્ત્રાવ અને શોષણ ના કાર્યો સાથે ઓછી સંકળાયેલી છે. ઓછી સંકળાયેલ છે. જ્યારે રાસાયણિક તેમજ યાંત્રિક તાણ સામે રક્ષણાત્મક કાર્ય કરે છે. એટલે કે આ પેશી વધુ પ્રમાણમાં રક્ષણાત્મક કાર્ય સાથે સંકળાયેલ છે. ચલો હવે સંયુક્ત અધિચ્છદીય જે પેશી છે એના સ્થાનની વાત કરી લઈએ. તો એ સંયુક્ત અધિચ્છદ પેશી ક્યાં જોવા મળે છે? તો સંયુક્ત અધિચ્છદ પેશી આપણી જે ત્વચા છે તો ત્વચાની જે શુષ્ક સપાટી છે, શુષ્ક સપાટીમાં જોવા મળે સંયુક્ત અધિચ્છદ પેશી. એ જ રીતે આપણી જે મુખગુહા છે તો મુખગુહાની જે ભીની સપાટીઓ હોય છે તો મુખગુહાની ભીની સપાટીમાં પણ સંયુક્ત અધિચ્છદ પેશી જોવા મળે. એ જ રીતે આપણી આ જે કંઠનળી છે તો ગળું પણ સામાન્ય રીતે ભીનું જ હોય છે ને,
તો કંઠનળીની જે દિવાલો છે તો કંઠનળીની સપાટીમાં પણ સંયુક્ત અધિચ્છદ જોવા મળે છે. એ જ રીતે સ્વાદુપિંડ છે, લાળ ગ્રંથિ છે, તો એની જે નલિકાઓ છે નલિકાઓની અંતઃ સપાટીમાં પણ સંયુક્ત અધિચ્છદ પેશી જોવા મળે છે. બરાબર. તો આ બધા સ્થાન આપણે એના યાદ રાખશું, લખી લઈએ કે સંયુક્ત અધિચ્છદ પેશી ક્યાં જોવા મળે છે. તો ત્વચાની શુષ્ક સપાટી, ત્વચાની શુષ્ક સપાટી, મુખ ગુહાની ભીની સપાટી, મુખ ગુહાની ભીની સપાટી, કંઠનળી, લાળ ગ્રંથિઓ તથા સ્વાદુપિંડની નલિકાઓની અંતઃ સપાટીમાં તો આ થઈ ગયું એનું સ્થાન. સંયુક્ત અધિચ્છદ આપણને અલગ અલગ સ્થાનોમાં જોવા મળે છે. ચલો હવે એના પ્રકારોની વાત કરીએ. જે મુદ્દો આપેલો નથી બરાબર એ પણ તમારે લખવાનું છે. અહીંયા તમારી બુક પ્રમાણે અધિચ્છદીય પેશી, સંયુક્ત અધિચ્છદ પેશી અહીંયા પૂરી થઈ જાય છે, પણ એના પણ જે રીતે સરળ અધિચ્છદના આપણે અલગ અલગ પ્રકારો પાડ્યા ને એવી જ રીતે આના પણ અલગ અલગ શું છે પ્રકારો છે. બરાબર. ઓકે. તો એના વિશે લખીશું કે ભાઈ તેના મુખ્યત્વે બે પ્રકારો છે. તેના મુખ્યત્વે બે પ્રકારો છે. તે બે પ્રકારોની આપણે અહીંયા લિસ્ટ આઉટ કરી દઈશું. એક તો કહીશું આપણે સ્ત્રુત અને બીજું છે પરિવર્તિત. સ્ત્રુત અને પરિવર્તિત એટલે શું બોલશું અહીંયા આપણે? સ્ત્રુત સંયુક્ત અધિચ્છદ, પરિવર્તિત સંયુક્ત અધિચ્છદ. એટલે સંયુક્ત અધિચ્છદના મુખ્યત્વે બે પ્રકારો છે. ચલો હવે આ જે સ્ત્રુત અધિચ્છદ છે એને ટાઇટલ બનાવીએ અને એના વિશે આપણે જોઈએ. હવે લખીશું આપણે સ્ત્રુત અધિચ્છદ વિશે. સ્ત્રુત અધિચ્છદ. ઓકે. તો પહેલાં તો સમજી લઈએ કે આ સ્ત્રુત અધિચ્છદ છે એ પેશી આપણને ક્યાં જોવા મળશે. તો સામાન્ય રીતે ઘસારો પામતા ભાગોમાં જોવા મળે છે. અહીંયા આપણે લખ્યું છે ઓલરેડી. જો કે આ જનરલ લખ્યું આપણે કોના વિશે? સંયુક્ત અધિચ્છદ વિશે જનરલ લખ્યું છે, પણ એમાં એનો જે પેટા પ્રકાર છે કયો? સ્ત્રુત અધિચ્છદ. તો એ આપણને ક્યાં જોવા મળે છે તો એની આપણે સ્પેસિફિક થોડી વાત કરીશું. બરાબર. તો જ્યાં ઘસારો પામતા ભાગો હોય ને ત્યાં આપણને સામાન્ય રીતે સ્ત્રુત અધિચ્છદ પેશી છે જોવા મળે. હાલાકી આ સંયુક્ત અધિચ્છદ જ છે એટલે આમાં પણ કોષનું એક સ્તર તમને જોવા મળશે નહીં, કોષના ઘણા બધા સ્તરો જ જોવા મળશે. બરાબર ને? ઓકે. અને ઘસારો પામતા ભાગોમાં જોવા મળે. ઘસારો પામતા ભાગો એટલે સમજી લો કે આપણી ચામડીનું જે અધિચર્મ છે, અધિચર્મ એટલે ચામડીનું સૌથી ઉપરનું લેવલ, એને શું કહેવાય? અધિચર્મ. બરાબર. તો ચામડીનું સૌથી ઉપરનું જે અધિચર્મ છે એમાં કઈ પેશી હશે? સ્ત્રુત અધિચ્છદ હશે. બરાબર. કેમ? કારણ કે તો 24 કલાક તો વાતાવરણના કોન્ટેક્ટમાં જ રહે છે ને. ચામડી તો હંમેશા વાતાવરણના સંપર્કમાં જ રહે છે અને એટલે આને ઘસારો પામવાની શક્યતા વધારે હોય. બરાબર. એટલે જે સતત સંપર્કમાં હોય એમ, કાં તો તમારા શરીરની અંદર જે પેશીઓ આવેલી છે એ પણ સતત, દાખલા તરીકે રસાયણના સંપર્કમાં આવતી હોય સતત વારે ઘડીએ, એટલે એવી જે પેશીઓ છે એમાં ઘસારો જલ્દી લાગે. એટલે જે ઘસારો પામતા ભાગો હોય છે આપણા શરીરમાં ત્યાં સામાન્ય રીતે કઈ પેશી જોવા મળે? સ્ત્રુત અધિચ્છદ પેશી છે જોવા મળે છે. દાખલા તરીકે આપણી ચામડીનું અધિચર્મ. બરાબર. એ જ રીતે સસ્તન પ્રાણીઓની અંદર જે યોનિ માર્ગ આવેલો હોય છે તો યોનિ માર્ગની અંદર પણ સ્ત્રુત અધિચ્છદ જોવા મળે છે. મુખ ગુહાની સપાટીમાં પણ સ્ત્રુત અધિચ્છદ જોવા મળે છે. બરાબર. ઓકે. એ જ રીતે આ કંઠનળી છે એમાં પણ સ્ત્રુત અધિચ્છદ જોવા મળે છે. જો કે આવા બધા સ્થાન આપણે ઓલરેડી ઉપર લખેલા છે, તેમ છતાં પણ અહીંયા સ્ત્રુત માટે આપણે ફરીથી લખીશું. બોલો, આટલી ખબર પડી ગઈ? ઓકે. બીજું આપણે સ્ત્રુત અધિચ્છદ છે બરાબર એની વાત કરીશું. તો આજે સ્ત્રુત અધિચ્છદ છે એના હું અહીંયા કોષો દોરી રહ્યો છું. બરાબર. આ એક સ્તર દોર્યું મેં અહીંયા. ઓકે. અને આ નીચે જે છે બરાબર એને આપણે કહીશું આધાર કલા. એને શું કહેવાય? આને આધાર કલા કહેવાય. આધાર કલા શાની બનેલી હોય છે? તો આધાર કલા ચોક્કસ પ્રકારના, સમજી લો કે ભાઈ પોલિસેકેરાઇડ છે તો એવા રૂપાંતરિત પદાર્થોની બનેલી હોય છે આધાર કલા. આધાર કલામાં કોષો ના હોય એમ.
આધાર કલા એટલે એક પ્રકારના દ્રવ્યોનું આવરણ છે, અકોષીય આવરણ. કેવું છે? હા, આધાર કલા એક પ્રકારનું અકોષીય આવરણ છે અને એની ઉપર તમારે પછી 1 બાય 1 અલગ અલગ સ્તરો મૂકી દેવાના. આ રીતે એના ઉપર આ એક સ્તર, એની ઉપર આ એક સ્તર આવી ગયું, એની ઉપર આ એક સ્તર આવી ગયું. બોલો સમજાય છે? હા કે ના? તો આ કેવી ગોઠવણી થઈ ગઈ? બહુ સ્તરીય. સમજાવ્યું ને? એક જ સ્તર હોત તો હું શું કહેતો? સરળ અધિચ્છેદ. પણ અહીંયા તો શું છે? 2 કે તેથી વધારે સ્તરો છે. તો આ થઈ ગયું કયું? સંયુક્ત અધિચ્છેદ. આટલી ખબર પડે છે કે તો સ્ત્રુત અધિચ્છેદની અંદર કંઈક આ પ્રકારની રચના તમને જોવા મળે. અને આ સ્ત્રુત અધિચ્છેદ છે એમાં આ સૌથી નીચેનું જે સ્તર છે કે જે કોના ઉપર આવેલું છે? આધાર કલા ઉપર આવેલું છે. ખ્યાલ આવે છે તમને બધાને? સ્ત્રુત અધિચ્છેદનું સૌથી નીચેનું સ્તર જે છે આ કે જે કોના ઉપર છે? આધાર કલા ઉપર છે. તો એ સ્તરને શું કહીશું? તો આ સ્તરને અંકુરણીય સ્તર કહેવાય. આ સ્તરને શું કહીશું આપણે? અંકુરણીય સ્તર. અથવા તો આ સ્તરને માલ્પીદિયન સ્તર પણ કહેવાય છે. માલ્પીદિયન સ્તર. બોલો, મુદ્દો ખબર પડી? આપણે એની રચનાની વાત કરીએ છીએ કે વિસ્તૃત અધિચ્છેદની રચના કેવી હોય છે? તો બહુસ્તરીય હોય છે. બરાબર ને? કોષો એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હોય છે. એનું સૌથી નીચેનું સ્તર જેને શું કહે છે? અંકુરણીય સ્તર અથવા તો માલ્પીદિયન સ્તર, જે કોના ઉપર આવેલું હોય છે? અકોષીય આધાર કલા ઉપર આપણને જોવા મળે છે. તો મેં તમને કીધું કે આ પેશી છે સામાન્ય રીતે ઘસારો પામતા ભાગોમાં જોવા મળે. એટલે થાય શું? જુઓ, આના ઉપરના સ્તરના જે કોષો હોય છે એને ઘસારો લાગે. ઘસારો લાગે એટલે ધીમે ધીમે કોષો ચપટા બનવાના. ઘસારો થાય એટલે ધીમે ધીમે કોષો કેવા બને? આ રીતે આમ ચપટા બને. આ રીતે ચપટા કોષો બને અને પછી ત્યાંથી દૂર થઈ જાય. ઘસારો લાગે એટલે કોષો ચપટા બને. કોષો ચપટા બને એટલે ત્યાંથી ધીમે ધીમે શું થઈ જશે? દૂર થઈ જશે. હવે શું એમ? તો હવે આ જે નીચેના સ્તરના કોષો છે ને એમાં કોષ વિભાજન થાય. એટલે કોષ વિભાજન થાય એટલે નીચેના કોષોમાંથી નવા કોષો ઉત્પન્ન થતા હોય છે અને ફરીથી પાછું અહીંયા સ્તરની રચના થઈ જાય. બોલો, સમજાયું? હા કે ના? ખ્યાલ આવી ગયો કે? તો આ સ્ત્રુત અધિચ્છેદની આટલી પ્રસ્તાવના આપણે યાદ રાખવી પડે. બરાબર ને? લખી લઈએ ફટાફટ. ચાલો, આ પેશી ઘસારો પામતા ભાગોમાં જોવા મળે છે. સ્થાન લખી દઈએ એના. ત્વચાનું અધિચર્મ, કંઠનળી, મુખ ગુહાની સપાટી, સસ્તનોમાં યોનિ માર્ગ. તો આ એના થઈ ગયા સ્થાન. રચના લખી દઈએ એની, જે હમણાં આપણે સમજ્યા. આ પેશીમાં કોષોની બહુસ્તરીય ગોઠવણી જોવા મળે છે તથા દરેક સ્તરના કોષો એક જ પ્રકારના હોતા નથી. બીજો મુદ્દો લખશું એમાં. સૌથી નીચેનું સ્તર કે જે અકોષીય આધાર કલા ઉપર ગોઠવાયેલું હોય છે તેને અંકુરણીય સ્તર અથવા માલ્પીદિયન સ્તર કહે છે. પછી લખીશું ઘસારાના કારણે
ઉપરના સ્તરના કોષો ચપટા બની દૂર થાય છે અને નીચેના સ્તરના કોષો વિભાજન પામી નવા કોષોનો ઉમેરો કરે છે બોલો, ખ્યાલ આવી ગયો? તો આ થઈ ગઈ અનુસ્થાન, આ થઈ ગઈ એની રચના. હવે આના એ પ્રકારો જોઈ લઈએ. કોના? સ્ત્રુત, અધિચ્છદ. આ મુદ્દાનું જે લખાણ કર્યું એમાં ખ્યાલ આવી ગયો, સમજણ ખબર ખ્યાલ આવી ગયો ને. હવે પ્રકાર જોઈ લઈએ. સ્ત્રુત અધિચ્છદના પ્રકારો. તો ટાઇટલ આપશું પ્રકારો. તેના મુખ્યત્વે બે પ્રકારો છે. એક ઘનાકાર સ્ત્રુત, બીજું લાદીસમ સ્ત્રુત. હવે ઘનાકાર સ્ત્રુતમાં લખીશું તે અંગોની છીછરી સપાટીમાં જોવા મળે છે. અને આ ઘનાકાર સ્ત્રુત અધિચ્છદ ક્યાં આવેલી હોય છે એની વાત કરી લઈશું. તો લાળ ગ્રંથિઓ અને જે સ્વાદુપિંડની મોટી નલિકાઓ છે એમાં જોવા મળે છે. તો આ ઘનાકાર સ્ત્રુતનું સ્થાન આપણે અલગથી લખીશું અહીંયા કે લાળ ગ્રંથિઓ તથા સ્વાદુપિંડની મોટી નલિકાઓમાં જોવા મળે છે. લાદીસમ સ્ત્રુતમાં લખવાનું છે. હવે લાદીસમ સ્ત્રુત તો છે જ, પણ અહીંયા જુઓ કોષો ઘનાકાર હોય એટલે એને ઘનાકાર સ્ત્રુત કહેવાય. કોષો કેવા હોય? લાદીસમ હોય તો એને લાદીસમ સ્ત્રુત કહેવાય. બાકી સ્ત્રુત એટલે આ બધું એમ. બરાબર? ચલો, હવે આ જે લાદીસમ સ્ત્રુત છે એના બે પ્રકાર છે. લાદીસમ સ્ત્રુતના બે પ્રકારો છે. બરાબર? તેના મુખ્યત્વે બે પ્રકારો છે. એક કેરાટીન વિહીન. એટલે કેટલું મોટું નામ થાય, ખ્યાલ આવી ગયો ને તમે? જુઓ, કેરાટીન વિહીન લાદીસમ સ્ત્રુત સંયુક્ત અધિચ્છદ. ખબર પડી ને? કન્ફ્યુઝ ના થતા હો. લાદીસમ સ્ત્રુત છે એના બે પ્રકાર છે. કેરાટીન વિહીન, બીજું બને કેરાટીન યુક્ત. કેવું બને? સમજી ગયા ને? એક આવડે એટલે બીજું આવડે ને. એક કોષીય તો બીજું શું હોય? અંતઃસ્ત્રાવી તો બીજું શું હોય? એવી રીતે. સમજી ગયા ને? હા. તો એક છે કેરાટીન વિહીન. જુઓ, સમજો પહેલાં. કેરાટીન વિહીનમાં પહેલાં સમજી લો, પછી લખીએ આપણે. સમજી લો કે મારી જોડે આ લાદીસમનો કોષ છે, લાદીસમ અધિચ્છદનો કોષ છે. હવે આની જે સપાટી છે, આની જે મુક્ત સપાટી છે, અહીંયા કેરેટીન છે એની જમાવટ જોવા ના મળે. કેરેટીનની જમાવટ જોવા મળે નહીં. કેરેટીન મુક્ત હોય, સપાટી પર તમને કેરેટીન જોવા મળે નહીં. હવે તમે કહેતો સર કેરેટીન ક્યારના કહો છો? કેરેટીન છે શું એ તો કહી દો. કેરેટીન છે, પ્રોટીન છે. કેરોટીન નહીં હો, કેરેટીન પ્રોટીન છે. કેરેટીન કહો, કેરાટીન કહો, બરાબર ને? કેરાટીન પ્રોટીન છે ભાઈ. અને અદ્રાવ્ય પ્રોટીન. કેવું પ્રોટીન છે? અદ્રાવ્ય. જે સામાન્ય રીતે તમને નખ છે, વાળ છે એમાં જોવા મળે, શીંગડા ભીંગડા એમાં જોવા મળે, પીંછા નહોર એમાં જોવા મળે. આપણા નખ છે ને, નખ, આમાં કેરેટીન પ્રોટીન, આમાં આ કોષો હોય. કેરેટીન વિહીન નહીં, કેરેટીન યુક્ત. કયા હોય એમાં? એનો બીજો પ્રકાર જે છે ને એ હોય કેરેટીન યુક્ત. કારણ કે કેરેટીન એટલે એક પ્રોટીન છે. કેરેટીન પ્રોટીન છે એક, તો એ આ યાદ રાખો. અને અદ્રાવ્ય છે. કેવું છે? હા,
સારું છે અદ્રાવ્ય છે તો, બરાબર. જો દ્રાવ્ય હોય તો શું થાય? પાણી નાખો બધા વાળ ઉતરી જાય. હા, શેમ્પૂ કરીએ તો બધા વાળ ઉતરી જાય. હા કે ના? એટલે વાળ ઉતરવા, વાળ નાશ પામવા બે અલગ વસ્તુ છે. વાળમાં કેરેટીન પ્રોટીન હોય. વાળમાં શું હોય? કેરેટીન પ્રોટીન. એટલે વાળ છે ને આમ દ્રાવ્ય થાય નહીં જલ્દી. નખ છે દ્રાવ્ય થાય નહીં. જેમ બીજી વસ્તુઓ દ્રાવ્ય થઈ જાય છે ને બીજા બધા દ્રાવણમાં, એટલે કે બીજા બધા દ્રાવ્યમાં દ્રાવ્ય થઈ જાય છે ને, એવી રીતે નખને વાળ થાય નહીં. કારણ કે એમાં શું હોય છે? અદ્રાવ્ય કેરેટીન પ્રોટીન હોય છે. સમજણ પડે છે? ઓકે. પણ અહીંયા આપણે વાત કરીએ છીએ કયા પ્રકારની પેશીનું? કેરેટીન વિહીન, કે જેની સપાટી પર કેરેટીનનું જમાવટ જોવા મળતી નથી, કેરેટીન આવેલું હોતું નથી. તો આવી પેશી ક્યાં જોવા મળશે? તો આવી પેશી એવા ભાગોમાં જોવા મળે કે જે ભાગોને તમારે સૂકા ના થવા દેવા હોય, એમ ભીના જ રહે. કેવા ભાગો રહે? ભીના ભાગો રહે. દાખલા તરીકે આંખ સૂકી થવી જોઈએ? હા કે ના? હા. તો આંખની, આપણી આંખ છે એમાં જે આજુબાજુ વ્હાઈટ કલર છે ને, વચ્ચે તો આજુબાજુ વ્હાઈટ કલર રહે, ત્યાં જે આવરણ હોય છે એને કંજક્ટિવા કહેવાય. શું કહેવાય એને? કંજક્ટિવા. પેલું નથી કહેતા આપણે આંખ આવી, આંખ આવી, આંખ આવી નહીં હતી, લાલ લાલ થઈ જાય છે. આંખ આવે છે ને? આંખ તો જો કે આવેલી જ હોય ક્યારની, તોય આવે છે. લાલ થઈ જાય. ખબર છે અમુક રોગ આવે છે વખત બધાને આંખો આવવાનું ચાલુ થાય છે, તો એને કહેવાય કંજક્ટિવાઇટિસ. એક પ્રકારનો ઇન્ફેક્શિયસ ડિઝીઝ છે, એક પ્રકારનો ચેપી રોગ છે કંજક્ટિવાઇટિસ. એટલે એમાં તમારું કંજક્ટિવા હોય ને, ત્યાં બેક્ટેરિયાનું ઇન્ફેક્શન થઈ જાય, એટલે ત્યાં ઇરિટેશન થાય ને લાલાશ થાય, એટલે બળતરા પડે ને એવું બધું થાય, કૂંચે ને એવું બધું થાય. બરાબર ને? તો એ કંજક્ટિવા છે એમાં આ પ્રકારનું મતલબ પેશી હોય. કઈ? કેરેટીન વિહીન, એટલે જલ્દી સુકાય નહીં. સમજાયું ને? ખ્યાલ આવે છે કે નહીં? બરાબર કે? એ જ રીતે આપણી મુખ ગુવા સુકાવી જોઈએ? હા, ભીની રહેવી જોઈએ. તો મુખ ગુવાની કેટલીક જગ્યાઓમાં પણ શું હોય? કેરેટીન વિહીન હોય છે. ખ્યાલ આવી ગયો કે? એ જ રીતે યોની માર્ગની જે દિવાલ છે એમાં પણ શું હશે? કેરેટીન વિહીન હોય છે. એ જ રીતે આપણી અન્નનળી છે, તો અન્નનળીની સપાટી પણ કેવી હોય? સહેજ સહેજ ભીની હોય, એકદમ સુકાયેલી હોય નહીં. તો એ અન્નનળીની જે સપાટી છે. એ જ રીતે માદાની અંદર બાહ્ય જનન આંગો, તો બાહ્ય જનન આંગોની અંદર પણ શું હોય? કેરેટીન વિહીન. ખબર પડે છે? બરાબર. તો કેરેટીન શું છે કહો પહેલા? પ્રોટીન છે. કેરેટીન શું છે? પણ અહીંયા મેં પ્રકાર લખ્યો છે કયો? કેરેટીન વિહીન. પ્રકાર, પેશીનો પ્રકાર છે કેરેટીન વિહીન. એટલે મતલબ શું થયો? કે આ લાદીસમ સ્ત્રુત અધિચ્છદના જે કોષો છે એની સપાટી પર કેરેટીન જોવા મળશે નહીં. અને આ પ્રકારની પેશી તમને ત્યાં જોવા મળશે કે જે જગ્યાઓ શુષ્ક થવી, મતલબ જે જગ્યાઓ ભીની જ રહેવી જોઈએ, શુષ્ક થવી જોઈએ નહીં, એવી જગ્યાઓમાં તમને શું જોવા મળશે? કેરેટીન વિહીન લાદીસમ સ્ત્રુત અધિચ્છદ. ઉતરી મગજમાં વાત? લખી લઈએ ત્યારે. આ પેશી એવી સપાટીઓમાં જોવા મળે છે કે જ્યાં શુષ્કતા નહીં પરંતુ ભીની સપાટીની જરૂર હોય છે. આ પેશીના લાદીસમ અધિચ્છદના કોષોની સપાટી પર કેરેટીન નામનું અદ્રાવ્ય પ્રોટીન જોવા મળતું નથી. સ્થાન લખી દઈશું હવે લાદીસમ સ્ત્રુતના, એટલે કે આના
કેરેટીન વિહીનના એ ક્યાં જોવા મળશે તમને? માદામાં બાહ્ય જનન અંગોમાં, માદામાં બાહ્ય જનનાંગો, યોનિ માર્ગ, આંખનું કંજક્ટિવા, મુખ ગુહાની કેટલીક સપાટીઓ, વગેરે. એટલે જ્યાં કેરાટીન વિહીન સ્ત્રુત અધિચ્છદ હોય ને એ સપાટી કેવી રહે? સૂકી ના થાય, કેવી રહે? ભીની રહે. એમ કહેવાનો મતલબ એમ છે. ખ્યાલ આવી ગયો? ચલો બીજો પ્રકાર લખીશું બી, કેરાટીન યુક્ત. એમાં લખશું આ પેશીના કોષોની સપાટી પર કેરેટીન પ્રોટીનની જમાવટ જોવા મળે છે. કેરેટીન પ્રોટીનની જમાવટ જોવા મળે છે. સ્થાન લખી દઈશું ક્યાં જોવા મળશે તમને. નખ, નહોર, વાળ, પીંછા, શિંગડા, ભીંગડા, કોમ્બો છે. આ બધું કોમ્બો કહેવાય. નખ નોર એક કોમ્બો કહેવાય. ડબલ સિમ કાર્ડ. નખ નોર, વાળ, પીંછા, શિંગડા, ભીંગડા, એવી રીતે યાદ રાખવાનું હોય ને. આ બધું કેવું સખત ને સૂકું હોય ને. વાળ, નખ કેવા હોય? સૂકા કે પલળેલા હોય? બધું સૂકું, બરાબર ને. કે નખ નોર, નોર એટલે પેલા નથી આવતા આમ કબૂતરના નખ ને આ બધા આમ નથી હોતા આમ વળેલા કળશ, એને નોર કહેવાય. એને શું કહેવાય? નોર. નખ નોર, વાળ, પીંછા, શિંગડા, ભીંગડા. શિંગડા તો ખબર જ હશે. ભીંગડા એટલે માછલીની જે સપાટી પર આવતા હોય ને નાના નાના, એ બધા શું કહેવાય? ભીંગડા કહેવાય. એક પ્રકારનું કવચ પૂરું પાડે. ક્લિયર છે? તો આટલું યાદ રાખવાનું સ્ત્રુત અધિચ્છદ વિશે. કોના વિશે? હા, હવે આનો બીજો પ્રકાર કયો બાકી રહી ગયો? પરિવર્તિત. તો એના પણ ઘણા બધા પ્રકારો નથી, શોર્ટ છે, બરાબર, લખી દઈએ. પરિવર્તિત, પરિવર્તિત આખું નામ શું થાય? પરિવર્તિત સ્ત્રુત અધિચ્છદ. બોલો કે કોઈ પ્રશ્ન કંઈ વંચાતું નથી એવું છે? બોલ ફટાફટ. હું જેમ બોલું ને એમ તમારે લખતા જ રહેવાનું છે. અહીંયા જોઈને લખવું એવું જરૂરી નથી, બરાબર ને. હું અહીંયા લખું છું, તમારે એમાં લખતા જવા. સમજાયું? પરિવર્તિત, જુઓ, પરિવર્તિત થઈ શકે. એટલે કે આ જે અધિચ્છદ હોય છે કેવું હોય છે કે દાખલા તરીકે સ્તંભાકાર અધિચ્છદના કોષો હોય, બરાબર, અને કંઈક એને નુકસાન થયું તો રક્ષણ આપવા માટે સ્તંભાકાર અધિચ્છદના કોષો પરિવર્તિત થઈને ઘનાકાર પણ થઈ શકે. એમ પરિવર્તન થાય. એક પ્રકારમાંથી બીજા પ્રકારમાં શું થાય? પરિવર્તન થાય. એટલે કે સ્તંભાકારમાંથી ક્યાં થાય? ઘનાકારમાં પરિવર્તન થયું. અને આ પરિવર્તન કરવાનો હેતુ શું હોય છે? રક્ષણ. પરિવર્તન કરવાનો હેતુ રક્ષણ છે. કંઈ પ્રોબ્લેમ છે વિડીયોમાં? ચાલી રહ્યું છે ને કમ્પ્લીટ? સરસ. પરિવર્તિત કેમ કહેવાય? ખ્યાલ આવી ગયો ને તમને? એક પ્રકારમાંથી બીજા પ્રકારમાં આ પેશીના કોષો શું થાય? રૂપાંતરિત થાય. અને આનો મુખ્ય જે હેતુ હોય છે રક્ષણનો હોય છે, કે ભાઈ રક્ષણ મળે એમ ગમે તે રીતે. રાસાયણિક કોઈ રસાયણથી કંઈ નુકસાન થતું હોય અથવા તો કંઈક યાંત્રિક નુકસાન થતું હોય તો એનાથી એની સામે ટકી રહેવા માટે પરિવર્તન થવું જરૂરી છે. ઓકે, ચલો. તો આ પ્રકારના પરિવર્તિત અધિચ્છદના કોષો સામાન્ય રીતે આપણને ક્યાં જોવા મળે છે? તો સામાન્ય રીતે આપણને ઉત્સર્ગ અંગોમાં જોવા મળે. કેવા અંગોમાં? હા, ઉત્સર્ગ અંગોમાં આપણને આ પ્રકારની પેશી જોવા મળે. દાખલા તરીકે મૂત્રનલિકા છે, મૂત્રાશય છે, મૂત્રદ્વાર છે, બરાબર ને. બીજા એના જેવા બીજા ઉત્સર્ગ અંગો કે જેમાંથી ઉત્સર્ગ પદાર્થોનો સ્ત્રાવ થતો હોય છે. તો આવા અંગોમાં આપણને પરિવર્તિત અધિચ્છદ જોવા મળે છે. બસ આટલું જ આમાં લખવાનું છે. ક્લિયર? લખી લઈએ ત્યારે. આ પેશીના કોષો
પરિવર્તિત પ્રકૃતિ ધરાવે છે, એટલે કે તેઓ ઘણીવાર રક્ષણાત્મક કાર્ય માટે સ્તંભાકારમાંથી ઘનાકાર અધિચ્છદમાં રૂપાંતરિત થાય છે. બીજો મુદ્દો લખીશું. આ પેશી સામાન્ય રીતે ઉત્સર્ગ અંગોમાં જોવા મળે છે. ઉત્સર્ગ અંગોમાં જોવા મળે છે, જેવા કે મૂત્રનલિકા, મૂત્રાશય, મૂત્રદ્વાર વગેરે. કે તો અહીંયા પૂરી થઈ ગઈ સંયુક્ત અધિચ્છદ પેશી. બરાબર. હવે 2-3 નાના મુદ્દાઓ બાકી છે. એ જનરલ અધિચ્છદ પેશીના છે. કોના છે? જનરલ અધિચ્છદ પેશીના. આપણે જોયું કે ભાઈ સરળ અધિચ્છદ હોય કે સંયુક્ત અધિચ્છદ હોય, એમાં કોષોની એકબીજા સાથેની જોડાણની આપણને એક પેટર્ન જોવા મળે છે, એક ભાત જોવા મળે છે. બરાબર. તો કોષો વચ્ચે વિવિધ પ્રકારના જોડાણો પેદા થાય છે. એટલે મુદ્દો બનશે અહીંયા કયો કે ભાઈ મુદ્દો બનશે અહીંયા કે અધિચ્છદ પેશીના કોષો વચ્ચે જોડાણના પ્રકારો, કનેક્શન. કારણ કે જો અહીંયા આપણે જોયું ને ભાઈ આ કોષ સાથે જોડાયેલો છે, આ કોષ એના ઉપરના કોષ સાથે જોડાયેલો છે. બરાબર. તો અધિચ્છદ પેશીના જે કોષો હોય છે એમની વચ્ચે અલગ અલગ પ્રકારના જોડાણો આપણને જોવા મળે છે. મુખ્યત્વે 3 પ્રકારના જોડાણ આપણને એમાં જોવા મળશે. મુદ્દો શું બને છે? ખ્યાલ આવ્યો ને? હવે જનરલ મુદ્દો છે, કોઈ એક પેશીનો મુદ્દો નથી, આખી જનરલ અધિચ્છદ પેશીનો મુદ્દો છે કે ભાઈ અધિચ્છદ પેશીના જે કોષો છે, બરાબર, કોષો વચ્ચે કેટલા અલગ અલગ પ્રકારના જોડાણો જોવા મળે છે. કેટલા પ્રકારના? 3 પ્રકારના જોડાણો જોવા મળે છે. ક્લિયર? તો મુદ્દો બનાવીએ છીએ આપણે અધિચ્છદ કોષો વચ્ચે આવેલા જોડાણો. અહીંયા મુદ્દો લખીશું, એકદમ શોર્ટ અને સ્વીટ બતાવી દઈએ આપણે. અધિચ્છદ કોષો વચ્ચે જોવા મળતા જોડાણો લખીશું. એમાં મુખ્યત્વે 3 પ્રકારના જોડાણ જોવા મળે છે. લખતા જઈશું, સમજતા જઈશું. બરાબર. મુખ્યત્વે 3 પ્રકારના જોડાણ જોવા મળે છે. એક દ્રઢ જોડાણ. એક દ્રઢ જોડાણ હોય, દ્રઢ. તો દ્રઢ જોડાણ હોય ને એનું કાર્ય શું છે સમજી લો પહેલા. દ્રઢ જોડાણ હોય એટલે શું થાય કે કોષની અંદર જે દ્રવ્યો હોય ને, જે ઘટકો હોય ને, સરળતાથી કોષની બહાર નીકળી ન જાય. એટલા માટે કેવા જોડાણ હોય? દ્રઢ. બોલો, ખ્યાલ આવી ગયો ને? સમજી લો કે આ કોષ છે, બરાબર, તો એની ફરતે આ કોષ છે, એની ફરતે આ કોષ છે. તો આ બધા કોષોની વચ્ચે એક કયા પ્રકારના જોડાણ હોય? તો દ્રઢ જોડાણ. એટલે દ્રવ્યની અંદર જે કોષો હોય ને બહાર નીકળી જાય નહીં. બરાબર ને? જેલમાંથી છૂટી જાય નહીં. સમજી ગયા ને? તો એના માટે કયા જોડાણ? દ્રઢ જોડાણ. તો લખી લઈએ દ્રઢ જોડાણનું કાર્ય શું છે. તો દ્રઢ જોડાણ શું કાર્ય કરે છે? તો કોષોમાં રહેલા દ્રવ્યો બહાર નીકળી શકતા નથી. તો ઘણીવાર આની જરૂર હોય એમ. કેટલીક જગ્યાઓમાં દ્રઢ જોડાણ જોઈએ બી ખરા કે ભાઈ કોષો સરળતાથી છે કોષમાંથી છટકી જવા જોઈએ નહીં. બરાબર. બીજા કયા પ્રકારના જોડાણ જોવા મળે છે? તો આપણને અભિલગ્ન જોડાણ જોવા મળે. અભિલગ્ન જોડાણ. અભિલગ્ન એટલે કેવું છે? જોડાવાનું એમ. અભિલગ્ન એટલે સમજી લો કે આ એક કોષ છે, એની બાજુમાં બીજો કોષ છે, એની બાજુમાં ત્રીજો કોષ છે. બરાબર. હવે આ બધા કોષોને તમારે આમ સઘન રીતે એકબીજા સાથે જોડી રાખવા હોય તો જે જોડાણની જરૂર પડે એને કહેવાય
અભિલગ્ન જોડાણ. સમજો આ રીતે, સમજી લો કે આપણે ખબર છે દિવાલ ચણીએ છીએ, આ એક ઈંટ મૂકી, બરાબર છે, આ એક ઈંટ મૂકી, હવે એની બાજુમાં એક બીજી ઈંટ મૂકીએ છીએ, હવે વચ્ચે થોડું સિમેન્ટ ભરીએ આપણે સામાન્ય રીતે, અને જેના કારણે આ બંને એકબીજા સાથે કેવી રહે, ઈંટો જોડાઈ રહે. હવે ઈંટો નથી એમ સમજો, આ કોષો છે. શું છે આ? અધિચ્છદ પેશીના શું છે? કોષો છે, બરાબર ને? ઓકે, તો અધિચ્છદ પેશીના કોષોની વચ્ચે ચોક્કસ દ્રવ્યો દ્વારા આ બે કોષો એકબીજા સાથે કેવા રહેશે? જોડાઈ રહેશે. તો જે બે કોષોને જોડીને રાખતું જે જોડાણ છે એને શું કહેવાય? અભિલગ્ન જોડાણ. સમજાણું? ખબર પડી? લખી લો ત્યારે. અભિલગ્ન જોડાણ એટલે શું? આ જોડાણ કોષો વચ્ચેના દ્રવ્યોના કારણે થાય છે, જેથી કોષો એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હોય છે. તો એને કહેવાય અભિલગ્ન જોડાણ. બરાબર? ચલો અહીંયા આપણે લખી દઈશું ત્રીજા નંબરનું જોડાણ કયું હોય તો અવકાશી જોડાણ. અવકાશી જોડાણ. ખ્યાલ આવી ગયો કે જો અવકાશી જોડાણ એટલે શું? સમજી લો કે મારી જોડે એક કોષ છે, એ જ રીતે આની જોડે એક બીજો કોષ છે, પણ આ વચ્ચે થોડોક આમ નાનો અવકાશ પડે. કોષોની વચ્ચે થોડો શું પડે? આમ નાનો અવકાશ પડે, જેના કારણે આ કોષના દ્રવ્યો અને આ કોષના દ્રવ્યો એકબીજાના કોન્ટેક્ટમાં રહે. કોન્ટેક્ટમાં તો રહે, સાથે સાથે દ્રવ્યોની શું થાય? ત્વરિત સ્થળાંતરણ પણ થાય. બરાબર? કેટલાક અણુઓ છે, કેટલાક મોટા અણુઓ છે, પ્રોટીન છે, આવા બધા અણુઓનું શું થાય? ઘણીવાર આપલે પણ થતું હોય છે. બોલો, સમજાયું કે નહીં? એટલે સમજી લો કે બે કોષો વચ્ચેની નાની બારીઓ, દરવાજા, બરાબર? તો એ જે જોડાણ છે એને શું કહેવાય? અવકાશી જોડાણ. સમજણ પડી ને? અવકાશી જોડાણ શું કામમાં આવશે? તો બે કોષોના દ્રવ્યોને એકબીજા સાથે કોન્ટેક્ટમાં રાખે, એટલે મેસેજ કરી શકે. ખ્યાલ આવી ગયો ને? અને બીજું જરૂર પડે ત્યારે ત્વરિત અણુઓનું સ્થળાંતરણ પણ થઈ શકે. આયનો છે, મોટા અણુઓ છે, પ્રોટીનના અણુઓ છે, બરાબર? તો એ બધાનું શું થઈ શકે? સ્થળાંતરણ પણ થઈ શકે. એટલા માટે હોય અવકાશી જોડાણ. ક્લિયર છે? લખો. આ જોડાણ કોષોના, આ જોડાણ દ્વારા, એમ લખો, આ જોડાણ દ્વારા કોષોના દ્રવ્યો એકબીજા સાથે જોડાયેલા રહે છે અને અણુઓ અલ્પવિરામ આયનો તથા પ્રોટીન જેવા અણુઓના ત્વરિત સ્થળાંતરણ માટે ઉપયોગી છે. બહુ જ અગત્યનો મુદ્દો. આ નીટમાં ફકરામાંથી સવાલ આવી ગયેલો છે ભાઈ. સમજાયું ને? એટલે આ ફકરાનો મેઇન પોઈન્ટ શું છે કે ભાઈ અધિચ્છદીય જે કોષો છે એમની વચ્ચે કેટલા પ્રકારના જોડાણ જોવા મળે છે. અધિચ્છદ કોષો વચ્ચે કેટલા પ્રકારના જોડાણ જોવા મળે છે? 3 પ્રકારના જોડાણ જોવા મળે. પહેલા તો એ યાદ રાખવાનું, પછી એના નામ: દ્રઢ જોડાણ, અભિલગ્ન જોડાણ અને અવકાશી જોડાણ. દ્રઢ જોડાણનું કાર્ય શું છે? તો એના કારણે કોષના દ્રવ્યો બહાર નીકળી શકતા નથી, છટકી શકતા નથી, એના માટે દ્રઢ જોડાણ. બરાબર? એટલે આવું પૂછાય છે, કયું જોડાણ કોના માટે? ખ્યાલ આવી ગયો? અભિલગ્ન જોડાણ શું થશે? તો બે નજીકના કોષો એકબીજાના ગાઢ સંપર્કમાં રહેશે. ખ્યાલ આવી ગયો? એટલે બે કોષો વચ્ચે આવેલું જે દ્રવ્ય હોય એ દ્રવ્ય બે કોષોને શું કરે? જોડેલા રાખે. અને એના પછી ત્રીજા કયા? અવકાશી જોડાણ. એના કારણે બે કોષો છે એના દ્રવ્યો એકબીજાના કોન્ટેક્ટમાં રહે છે, જેના કારણે ઘણીવાર આયનો છે, અણુઓ છે અને પ્રોટીન જેવા મોટા અણુઓનું પણ ત્વરિત સ્થળાંતરણ થઈ શકે છે. બરાબર ને? ઓકે, તો અહીંયા આપણે અધિચ્છદ પેશી કરીએ છીએ પૂરું. બરાબર ને? હવે સ્ટાર્ટ કરશું આપણે સંયોજક પેશી. ક્લિયર?